તો ફ્રેન્ડ હાલો જાય વાડીમાં ચક્કર મારવા, કારણ કે ઘણા દિવસ થઈ વાડીમાં ઘૂમરો મારવા નથી ગઈ. બીજી વાડી હે ને, બીજી વાડી એટલે અને આપણે ચવરા આવ્યા હતા. ચવરા ઓલાય જોયા વીસ લાગ્યા કે નથી લાગ્યા, તો હા લાગ્યા હોય તો શાક બનાવવા માટે તો તોડીને લઈ આવીશ. અહીંયા ચરકલા બોલે ને એટલે બીક લાગે. હરપ તો નથી ને, એક દિવસ જોયો તો અહીંયા જ હરપ, એટલે પછી આપણે એક જગ્યાએ હરપ જોઈ લીધો ને તો પછી ઓલી જગ્યા આપણને ઘણી યાદ આવી જાય કે આ જગ્યા આપણે કંઈક તો જોયું હતું. આ ખડ તો મળતું જ નથી. આ ખડની દવા દેખાડજો મેં, કારણ કે મેં 3 વાર નીંદી નાખ્યું આ ખડ. આ ખડ આને કેવી રીતે કાઢવાનું એ મને ખબર પડી. કેવી રીતે કાઢવાનું આને, માંડવી નિહરી જાય ને ખેતરમાંથી બારી, પછી ખેત હાંકી આપણે ને પછી આ ખડ બધું મતલબ હુકાઈ જાય તો હુકું ખડ ટોપ લોહી લઈને બધું વીણી લે. કારણ કે ઓલા ઝીણકી વાડીમાં આવું ખડ મલક હતું, અડધી વાડીમાં હતું, તો એમ ઉનાળામાં બધું વીણી નાખ્યું લોહી લઈને. તો હવે મતલબ કોક જગ્યા ઘેરું છે, જીરીક જગ્યા આ ખડ ઊભું છે. તો મને નથી ખબર કે આ ખડ આપણે ઉનાળામાં વીણી લઈને એને હુકેલું હોય તમે વીણી લીધું. તો હવે બહુ નથી ખડમાં. આ વાડીમાં છે કે આ વાડીમાં વીણી અને ઉપાડી કાઢ્યું જ નહીં. વાડીમાં મેં જોયું કે ડેડવા કે આવ્યા કે નથી આવ્યા, તો તો ખબર ના પડે, પણ મેં એક સોટું ઉપાડી નાખ્યું. કંઈ વાંધો જ નહીં, કારણ કે બધે ના ઉપાડવા દે, કટાણા ના ઉપાડાય, તો મેં એક સોટું ઉપાડી નાખ્યું. જો આવી આમાં ડેડવા વડા નથી થયા, ખાલી ડેડવા આવા થઈ ગયા બસ. ખાલી આને લઈ જઈને માન દેખાડે. હજી તો 1 મહિનો ને અડધો મહિનો બાકી એને માંડવીને ઉપાડવામાં. તમે બીજા વિડીયો હોય ને આને પહેલાંના વિડીયોને જોજો ને, આ વિડીયોને જોજો, કારણ કે માંડવી પહેલાં કરતાં અમારી બહુ અસર થઈ. પહેલાં અમુક જગ્યાએ બીવ મરી ગયા હતા ને, તો બહુ બાજુ મતલબ દેખાતી હતી, સીધી દેખાતી, ને હવે બહુ જ અસલની વાડી થઈ ગઈ. જોઈ લો તો પહેલાં તો હું વાડીમાં ખડ ઉપાડવામાં બીતી હતી કે એવું નહીં કે માંડવીના સોટા ઉપડી જાય. કારણ પહેલાં માંડવી બહુ સીધી હતી ને, એટલે મને બહુ મન નથી હતું કે આમાં શું કરી. પછી ધીમે ભગવું બધું નામી થઈ ગયું. જેમ વડી થઈ ગઈ ને માંડવી, જેમ અસલ થઈ ગઈ. એક સોટું જો કેટલો માંડવી તો મતલબ નબળી જ છે. મને તો નબળી જ લાગે. તમને શું લાગે? જેને ના હોય ને, જેને એટલી ના હોય ને બિચારા એટલા ડેડવાના આવ્યા હોય ને અમે ધૈડીમાં તો ખેતરો છે ને, અમુક માણસને મહેનત આવ્યો ને તો બધી માંડવી ભરી ગઈ. ને અમારે તો હજી વાઈ ભરી હતી, તો વાઈથી અમે આખી વાડી પાઈ લીધી. આની કોમ ધૈડી હોય ને, મતલબ પલ્લો છે, એક બીજો ગામ છે, વहाँ અમે ગયા હતા પેડા ખાવા. મતલબ પેડા ખાવા ગયા હતા ને, તો માર્ગમાં જતા હતા, તો માર્ગમાં ધૈડીમાં તો ખેતર હતા હો, 20 વીઘાના અને 4 વીઘાના અને એવી રીતે. તો અમે જોયા તો બધે ભરી ગયો, માંડવીને ભૂકો થઈ ગયો. તડકો હમણાં તડકો બહુ પડ્યો ને મેં નથી આવ્યો ને, તો બિચારાને એક તો વાઈ નથી, કોકને વાઈ ના હોય વાવ એટલે ભરી ગઈ બધી. એ તો સારું તે અમારે કેટલે 4 વાવી, 4 તો કંઈ ઉપાદ નથી. હજી તો અમારે માંડવી હુયા મલક ભેવે, ખબર નહીં આ હુયા પાછા ભરાઈ જાય, ડેડવા નાક ના ભરાય, પર એટલા જ ભરાણા. જોઈ એટલા ડેડવા જ ભરાણા. હાલો હવે જાય ઘેર. 12 વાગી ગયાનું રોટલા શાક બનાવીને આવી. કાલો જાય વાડીમાં. હવે તો વાડીમાં ખડે નથી, તો વાડીમાં આવવું પડે એ ખડ કાઢવા. કારણ કે નીંદી દીધી. એક દિવસ તો દવા છાંટી હતી જીવડાઓની, પણ જીવડા પાસે ઓલી ઈલર હોય ને, ઈલર ઓલી ગઈ નથી પાછી, એ પાછી આવી ગઈ. જો આ પાનડા બધે ખાઈ ગઈ. જો
ઈલર. તો પછી આપણે ભે હાટું કંઈ ડૂસું નહીં વધીએ ને, માંડવી ખાઈ જાય ને ઈલર ઓલી જીવડા. તો દવા છાંટી હતી ને પછી મેં કીધું કે દવા છાંટી દીધી હવે ખડ નહીં ઉપાડું, કારણ કે દવાવાળો ખડ ખાય ને ભે તો ભે બીમાર થઈ જાય. તો હજી 2-3 હાયરું નીંદવાની છે ને આપણે ભે વેચી નાખી કાલ. એટલે હવે બીજી ભે આવે ને ઓલી નાખવાની ને. ઓલી ભે કેટલી અસલ તમને ખબર જ હશે કે વિડીયો તમે જોતા હશે ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં ને બારી મેં જોતી હોય. મતલબ ડાઈ હતી હો બહુ જ ભે ના. મેં વેચી નાખી. કાલ આવ્યા હતા તો ઓલીને છોડી ને લઈ ગયા. તમારા કોઈકના ધ્યાનમાં હોય ભે તો અમને કોમેન્ટ કરજો, કારણ કે અમારે ભે લેવી છે બીજી. ઓલી તો અમે વેચી નાખી, કાલ લઈ ગયા ઓલીને. હાલો તો એવો છે અમારા બાજુનું વાતાવરણ. મેં આવે કે ના આવે એવું વાતાવરણ જોઈને કહી દીજો તમે કે મેં આવે કે ના આવે. કારણ કે હવે તો મેં જોતો નથી. હવે જોઈ કે નથી જોઈ, અમારે જ નથી જોતો. નકર માંડવી ના પાકે નહીં તો જોઈ. અમારી બાજુ તો કાલ પરમ દિવસ મેં આવ્યો હતો. અસલ એક દિવસની મેં આવ્યો આખી વાઈ ભરતી દાડ. હવે માંડવી કંઈ હુકાણી નથી જો, અસલ છે બધી લીલી દેખાય. ને વાદરા છે ખબર નહીં મેં આવી જાય કંઈ નક્કી નમ રે મેનું. બધે માણસ કહેતા હોય અમારા ઘરના કે મેં નોરતામાં બહુ જ મેં છે નોરતામાં બહુ જ મેં છે. હાલો તો જાય હવે ઘેર. આખો વિડીયો જોઈ લીજો ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ને અમે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં બનાવીશ, ફોલો કરી લીજો. ને કોમેન્ટ કરતા રહેજો, કંઈક ભૂલ થઈ જાય વિડીયો મેં તો. હેડો છે ખડ નાખો પર ભે નથી ને કાલ વેચી નાખી. મને તો ઓલા ભાઈ ભે છોડે લઈ ગયા ને તો હું તો પાછળ વહી ગઈ ભે જોવા. કારણ કે ભે અમુક જાનવર આપણા પાસે એવું હોય ને કે આપણને ઓલું જાનવર વહી જાય ને તો યાદ આવે. આ અમારા પડોશીની માંડવી જો, મતલબ અમારા કાકા મારા હરાન ભાઈની માંડવી છે આ. ને હું આ ઉપાડીને લઈ જાઉં ને આ માંડવી અમારી. હું માન દેખાડીશ. કારણ કે 7 વર્ષ થઈ 7-8 વર્ષ થઈ ગયા અમારા માં વાડીમાં જ નથી આવી. એટલે ઓલાને દેખાડવું પડે ઘેર જઈને. હલાય નથી ને ઓલા ટીવી જ જોયા રાખ બસ. એટલો ડૂસો પડ્યો હજી. એટલો ડૂસો બાકી જો. ડૂસો તો હે પર ભે નથી. ને તમને આજ બારી જો કે હું અહીંયાથી મારું ભે દેખાડતી હું તમને કાયમ. મતલબ યુટ્યુબના વિડીયોમાં ભે તો આવતી જ હોય ને ઓલી, પર આજ નહીં આવે ઓલી. કારણ કે આજ કાલ વેચી નાખી. ના ટીંડોરા કારણ કે બરી ગયા હતા. મેં આવ્યો હતો ને તો બરી ગયા બધે સુકાઈ ગયા. હવે પાછા આવી ગયા. હવે આમાં લાગશે ટીંડોરા ને આ બીજી વાડી. ને ઓલી બાજુ હું ગઈ હતી ને અટાણે ફરવા નથી ઘૂમરો મારવા. ઓલી અમારી વાડી, બે અમારી વાડી. હાલ તો પૂગી ગઈ વાડી ઘેર.